તો મિત્રો આપણે હવે જોઈએ તો બાઇબલમાં એસ્તરના પુસ્તકના બીજા અધ્યાયમાં આર્તહશાસ્તા રાજા માટે યોગ્ય રાણી શોધવાની ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. તમે બીજા અધ્યાયની પહેલી કલમ જોશો મારી સાથે સાથે એસ્તરનું પુસ્તક બીજો અધ્યાય પહેલી કલમ. અહીં લખવામાં આવ્યું છે, અહાશ્વેરોશ રાજાનો ક્રોધ શમ્યો. ત્યાર પછી વાસ્તી રાણીએ જે કર્યું હતું તે તથા તેની વિરુદ્ધ જે હુકમ કાઢવામાં આવ્યો હતો તે તેને યાદ આવ્યા. જોયું તમે મિત્ર, પ્રથમ અધ્યાયમાં દર્શાવેલી બાબતો બન્યા બાદ અને આર્તહશાસ્તા રાજાને ગ્રીસ દેશ પરના તેણે કરેલા આક્રમણમાં તેને મળેલા જબરજસ્ત પરાજય બાદ એણે બહાર પાડેલો વાસ્તી રાણી વિશેનો વટ હુકમ એને યાદ આવે છે. 19મી કલમ તમે જુઓ પહેલા અધ્યાયની એસ્તરનું પુસ્તક, તો ત્યાં લખવામાં આવ્યું છે કે જો રાજાની ઈચ્છા હોય તો એક બાદશાહી ફરમાન બહાર પાડવું જોઈએ ને તે ફરે નહીં, માટે ઈરાનના તથા માદાઈના કાયદાઓમાં તે નોંધવું જોઈએ કે વાસ્તી રાણી હવે પછી અહાશ્વેરોશ રાજાની હજુરમાં કદી ન આવે અને રાજાએ તેનું રાણીપદ તેના કરતાં કોઈ સારી હોય તેને આપવું. અને રાજાએ એ પ્રમાણે મિત્ર ફરમાન બહાર પાડ્યું પણ ખરું. હવે આ રાજાને, આર્તહશાસ્તા રાજાને એની એકલતામાં એને પોતાની રાણી યાદ આવે છે, પરંતુ રાજા પોતે પણ માદીઓ અને ઈરાનીઓનો કાયદો ફેરવી શકે નહીં. હવે વાસ્તી રાણી ક્યારેય આ રાજાની રાણી બની શકે નહીં. ગ્રીસ દેશની વિરુદ્ધ આર્તહશાસ્તા રાજાએ જે આક્રમણ કર્યું હતું એનો ઇતિહાસ મિત્ર જો આપણે જાણવો હોય તો એના માટે તો આપણે ત્યારના ઇતિહાસના પુસ્તકો જોવા પડે, કારણ કે બાઇબલમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હવે ઈરાનીઓની તાકાત એમના સંખ્યાબળમાં હતી, પરંતુ વ્યક્તિગત ઈરાની જવાન તાલીમબદ્ધ નહોતો. ગ્રીસ દેશના લશ્કરનો જવાન તો શિસ્તબદ્ધ તાલીમ પામેલો હતો. આ આર્તહશાસ્તા રાજાનું લશ્કર સંખ્યાબળમાં તો સમુદ્રની રેતી જેટલું વિશાળ હતું, પરંતુ ગ્રીક લશ્કરે દુશ્મનના લશ્કરના દરેક જવાન ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. માત્ર એક ગ્રીક જવાન 10 ઈરાની જવાનને મહાત કરી શકે એમ હતો. અને એના પરિણામે ગ્રીક લશ્કરનો ઈરાનના લશ્કર ઉપર વિજય થયો. આર્તહશાસ્તા રાજા માટે આ પરાજય ભારે કમનસીબ હતો. એના પરાજય પછી આર્તહશાસ્તા રાજા વિચારોમાં પોતાના મહેલમાં આંટા માર્યા કરતો હતો. એને હવે વાસ્તી રાણીના વિચારો આવતા હતા, પરંતુ રાણી માટે એણે જે કાયદો ઘડી કાઢ્યો હતો એ તો ફેરવી શકાય એવો નહોતો કે તોડી શકાય એમ નહોતો. આર્તહશાસ્તા રાજાના અમલદારો એના મનની પરિસ્થિતિ જાણતા હતા. એ લોકો જાણતા હતા કે આર્તહશાસ્તા રાજાની બાબતમાં કશુંક કરવાની તાતી જરૂર હતી. બીજી અને ત્રીજી કલમ હવે આપણે જોઈએ. એસ્તરનું પુસ્તક બીજો અધ્યાય બીજી અને ત્રીજી કલમ. ત્યારે રાજાની ખિજમત કરનારા સેવકોએ કહ્યું કે રાજાને સારું સુંદર જુવાન કુમારિકાઓની શોધ કરવી. રાજાએ પોતાના રાજ્યના સર્વ પ્રાંતોમાં અમલદારોને એ કામને માટે નીમવા જોઈએ કે તેઓ સર્વ સુંદર જુવાન કુમારિકાઓને સુસાના મહેલના જનાનખાનામાં રાજાના ખોજા હેગેના હવાલામાં એકઠી કરે અને તેઓને જોઈને એવા સુગંધી દ્રવ્યો આપવા. હવે આ રાજાના અમલદારોએ જોયું કે રાજા કેટલો બધો ઉદાસ રહે છે, અને એટલે એ લોકો પ્રસ્તાવ મૂકે છે કે રાજાને માટે યોગ્ય રાણી પસંદ કરી શકાય એ માટે આખા દેશમાંથી સુંદરતમ યુવતીઓને એકત્રિત કરવી. હું માનું છું મિત્ર કે રાષ્ટ્રના 127 પ્રાંતમાંથી અસંખ્ય યુવતીઓને એકત્રિત કરવામાં આવી હશે સુસાના મહેલમાં. ચોથી કલમમાં તમે જુઓ તો લખવામાં આવ્યું છે, જે કુમારિકા રાજાને પસંદ પડે તે વાસ્તીને ઠેકાણે રાણી થાય એ વાત રાજાને ગમી અને તેણે એ પ્રમાણે કર્યું. એટલે તમે જુઓ, રાણીની પસંદગી માત્ર રાજાએ જાતે જ કરવાની હતી. રાજાએ જાતે જ પોતાની રાણીની પસંદગી કરવાની હતી. 5મી કલમમાં કહેશે, મોર્દેખાઈ નામનો એક યહૂદી સુસાના મહેલમાં હતો. તે કીશના પુત્ર શિમઈના પુત્ર યાઈરનો પુત્ર હતો. તે બિન્યામીની હતો. હવે આ તબક્કા સુધી મિસ્ટર એસ્તરના પુસ્તકમાં જાણે કે મુખ્ય દ્રશ્ય માટે તખ્તો ગોઠવાઈ રહ્યો હતો. આ તબક્કા સુધી એસ્તરના પુસ્તકમાં જાણે કે મુખ્ય દ્રશ્ય માટે તખ્તો ગોઠવાઈ ના રહ્યો હોય. આપણે બિન યહૂદી રાજ દરબારનું દ્રશ્ય જોઈ ગયા છીએ મિત્ર. ખૂબ ચોક્કસ હેતુ માટે આપણી સમક્ષ એ બધા દ્રશ્યો લાવવામાં આવ્યા હતા.
એ બધા દ્રશ્યોથી આપણે જાણી શકીએ છીએ કે એક યહૂદી યુવતી તરીકે એસ્તરને કેવી રીતે રાણીપદ પ્રાપ્ત થયું. એસ્તરને રાણીપદ પ્રાપ્ત થયું તેથી તે પોતાની જાતિના લોકો માટે હસ્તક્ષેપ કરી શકી અને રાજા સમક્ષ મધ્યસ્થી કરી શકી. જો એસ્તરને રાણીપદ પ્રાપ્ત થયું ના હોત મિત્ર, તો સમગ્ર રાષ્ટ્રમાંથી આખી યહૂદી કોમનો નાશ થઈ ગયો હોત. અને એટલે જ મિત્ર તમે જુઓ તો એસ્તરના પુસ્તકના 4 અધ્યાયની 13 થી 17 કલમોમાં લખવામાં આવ્યું છે કે ત્યારે મોર્દેખાએ તેને કહ્યું એસ્તરને કે તારે એસ્તરના એવો પ્રત્યુત્તર આપવો કે સર્વ યહૂદીઓ કરતાં તને રાજમહેલમાં બચવાનો વધારે સંભવ છે એમ તારે પોતાના મનમાં ધારવું નહીં. જો તું આ સમયે છેક છાનીમાની બેસી રહેશે તો યહૂદીઓને માટે મદદ તથા બચાવ બીજી જગ્યાએથી મળશે, પણ તારો તથા તારા બાપના કુટુંબનો નાશ થઈ જશે અને તને રાણીપદ પ્રાપ્ત થયું છે તે આવા જ સમયને સારું નહીં હોય એ કોણ જાણે છે. ત્યારે એસ્તરે તેઓને કહ્યું કે તમારે મોર્દેખાઈને એવો પ્રત્યુત્તર આપ્યો કે જા, સુસામાં જેટલા યહૂદીઓ છે તે સર્વને એકઠા કર અને તમે સર્વ આજે મારે સારો ઉપવાસ કરો. 3 દિવસ સુધી રાત્રે કે દિવસે તમારે કંઈ ખાવું કે પીવું નહીં. હું તથા મારી દાસીઓ પણ એવી જ રીતે ઉપવાસ કરીશું. જો કે તે નિયમ વિરુદ્ધ છે તો પણ હું રાજાની હજુરમાં જઈશ. જો મારો નાશ થાય તો ભલે થાય. ત્યારે મોર્દેખાઈ પોતાને રસ્તે ગયો અને એસ્તરે તેને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. હવે મિત્રો આપણે જોઈએ છીએ તો રાજ દરબારમાં, રાજાના મહેલમાં આપણને ઈશ્વરનો હાથ ફરતો દેખાશે. હવે આ તબક્કા સુધી તમે જુઓ તો રાજાના મહેલમાં કોઈ આત્મિક બાબતો આપણને જોવા મળતી નથી. રાજાનો મહેલ તો સદંતર ઈશ્વર રહિત હતો. મહેલમાં અવારનવાર દારૂની મહેફિલો જામતી હતી, પરંતુ ઈશ્વર હવે આ બધી બાબતોમાં હસ્તક્ષેપ કરવાના છે પોતાની પ્રજાના બચાવ અર્થે. અને એટલે મિત્ર આ પ્રસંગમાં આપણને ઈશ્વરની જોગવાઈ જોવા મળશે. યાદ રાખો, ઈશ્વર બધી જ ઘટનાઓ ગોઠવે છે જેથી યોગ્ય સમયે પોતાના લોક માટે ઈશ્વર હસ્તક્ષેપ કરી શકે, અને એ માટે એમની પાસે કોઈ વ્યક્તિ હશે જ. ઈશ્વર બધી જ બાબતો ઉપર પોતાનો અમલ ચલાવે છે. અને એ બાબતની જો તમારે ખાતરી કરવી હોય મિત્ર, તો ગીતશાસ્ત્રનું પુસ્તક છે એનો 113મો અધ્યાય તમે જુઓ. ગીતશાસ્ત્રનું પુસ્તક 113મો અધ્યાય 4 થી 8 કલમો જુઓ તો લખ્યું છે, યહોવા બધી પ્રજાઓ પર સર્વોપરી અધિકારી છે અને તેનું ગૌરવ આકાશો કરતાં મોટું છે. આપણા દેવ યહોવા જેવો કોણ છે? તે પોતાનું રહેઠાણ ઉચ્ચ સ્થાનમાં રાખે છે. આકાશમાં તથા પૃથ્વીમાં જે છે તે જોવાને તે પોતાને દિન કરે છે. તે ધૂળમાંથી રાંકને ઉઠાવી લે છે અને ઉકરડા ઉપરથી દરિદ્રીને ચડતીમાં લાવે છે. પોતાની પ્રજા માટે ઈશ્વરના હૃદયમાં આવી ભાવના છે મિત્ર. યાદ રાખો, ઈશ્વર બધી જ બાબતો ઉપર પોતાનો અમલ ચલાવે છે. એ હકીકત આપણને એસ્તરના પુસ્તકમાં શીખવા મળે છે. ઘણા બધા વિશ્વાસીઓ તમે આજે જુઓ મિત્ર તો ઈશ્વરની ઈચ્છાના કેન્દ્રમાં નથી હોતા, પરંતુ એની સરહદ રેખા ઉપર જીવતા હોય છે. એ લોકો ઈશ્વરની ઈચ્છા અનુસાર વર્તતા હોતા નથી ને એમ છતાં તમે જુઓ તો ઈશ્વર પોતાની જોગવાઈ દ્વારા એ લોકોને આગળ દોરતા જ હોય છે. ગીતશાસ્ત્રના પુસ્તકના 17મા અધ્યાયની 8મી કલમ જુઓ તો એમાં લખ્યું છે, પ્રાર્થના છે એક જાતની, પણ ઈશ્વર એ જ રીતે કરે છે. આંખની કીકીની પેઠે મને સંભાળ. હે ઈશ્વર, આંખની કીકીની પેઠે મને સંભાળ, તારી પાંખોની છાયા તળે મને સંતાળ. ઈશ્વર એ જ રીતે મિત્ર પોતાના લોકનું રક્ષણ કરે છે. એસ્તર આનું એક જીવંત ઉદાહરણ છે. હવે મિત્ર 5મી કલમમાં મોર્દેખાઈ નામનો જે માણસનો ઉલ્લેખ થયો છે એ રાજવંશી હતો. રાજા શાઉલના કુટુંબનો એ હતો. હવે 6ઠ્ઠી કલમ જુઓ, એસ્તરનું પુસ્તક 2જો અધ્યાય. શું કહે છે અહીંયા જુઓ. અહીં લખવામાં આવ્યું છે, યહૂદાનો રાજા યખોન્યા કે જેને બાબિલનો રાજા નબુખાદનેસ્સાર લઈ ગયો હતો, તેની સાથે જે બંદીવાન થઈને ગયા હતા તેમની સાથે તેને પણ યરૂશાલેમથી લઈ જવામાં આવ્યો હતો. કોને? મોર્દેખાઈને. હવે તમે જુઓ મિત્ર તો યશાયા પ્રબોધકની મારફતે ઈશ્વરે કરેલી ભવિષ્યવાણી અનુસાર ઈશ્વરે પોતાના લોકને વતનના દેશમાં પાછા ફરવાની પરવાનગી આપી હતી. ઈરાનના રાજા કોરેશે વટહુકમ બહાર પાડીને આ લોકોને એમના દેશમાં પાછા ફરવાની પરવાનગી આપી હતી. હવે જે લોકો ઈશ્વરની ઈચ્છાના કેન્દ્રમાં હતા એ લોકો તો પોતાના વતનમાં પાછા ફર્યા. જો કે બહુ ઓછા લોકો પાછા ફર્યા વતનમાં.
મોટાભાગના લોકો તો એમની ગુલામીના દેશમાં જ રહી પડ્યા. વતનમાં પાછા ફરવાની એમની પાસે પરવાનગી હતી, એમ છતાં પણ એમણે વતનમાં પાછા ફરવાનું પસંદ કર્યું નથી. આ લોક જૂથમાં મિત્ર મોર્દેખાઈ પણ હતો. આ મોર્દેખાઈ રાજાના મહેલમાં હતો અને એનો અર્થ એ થાય કે એ રાજાની નોકરીમાં હતો. એસ્તરનું પુસ્તક 10મો અધ્યાય અને એની તમે 3જી કલમ જુઓ. શું લખ્યું છે અહીંયા? એસ્તરનું પુસ્તક 10મો અધ્યાય 3જી કલમમાં લખ્યું છે, યહૂદી મોર્દેખાઈ અહાશ્વેરોશ રાજાથી બીજા દરજ્જાનો તથા યહૂદીઓમાં મહાન પુરુષ ગણાતો હતો અને પોતાના દેશબંધુઓનો માનીતો હતો, કારણ કે તે પોતાના લોકનું હિત શોધતો હતો અને તેઓ વધારે ને વધારે આબાદ થાય તે માટે યત્ન કરતો હતો. જોયું તમે? વારું, આપણે આગળ વધીએ બીજા અધ્યાયમાં અને 7મી કલમ જોઈએ. અહીં શું લખ્યું છે? તેણે પોતાના કાકાની દીકરી હદાસાહ એટલે એસ્તરને ઉછેરીને મોટી કરી હતી, કેમ કે તેને મા બાપ નહોતા. તે કુમારિકા સુંદર કાંતિની તથા ફૂટડી હતી અને તેના મા બાપના મુવા પછી મોર્દેખાઈએ તેને પોતાની દીકરી કરી લીધી હતી. હવે આ એસ્તર જે છે એનું હિબ્રુ નામ હદાસાહ હતું. હદાસાહનો અર્થ થાય તારો, તારો. હવે આ જે છે એસ્તર એ અત્યંત સુંદર યુવતી હતી. અહાશ્વેરોસ રાજા માટે નવી રાણી પસંદ કરવાની છે એની જાણ થતાની સાથે જ મોર્દેખાએ શું કર્યું? મોર્દેખાએ પસંદગીના પાત્રોમાં એસ્તરને પણ પ્રવેશ કરાવી દીધો. 8મી અને 9મી કલમ જુઓ. રાજાનો હુકમ તથા ઠરાવ સાંભળીને ઘણી કુમારિકાઓને સુસાના મહેલમાં હેગેના હવાલામાં એકઠી કરવામાં આવી. ત્યારે એસ્તર પણ રાજાને ઘેર હેગે ખોજાના હવાલામાં આવી. એ કુમારિકા તેને પસંદ પડી, તેથી તેના પર મહેરબાની થઈ અને તાકીદે તેણે રાજાના ઘરમાંથી તેને જોઈએ તેવા સુગંધી દ્રવ્યો, ઉત્તમ ભોજન તથા તેના મોભા પ્રમાણે 7 દાસીઓ આપ્યા. વળી તેને તથા તેની દાસીઓને જનાનખાનામાં સૌથી ઉત્તમ ઓરડાઓ પણ આપ્યા. જોયું તમે મિત્ર? આ પરિસ્થિતિમાં ઈશ્વરની જોગવાઈને આપણે ચોક્કસ રીતે કાર્યરત થયેલી જોઈ શકીએ છીએ. ઈશ્વર હવે પરિસ્થિતિને પોતાના હાથમાં લઈ લે છે. એસ્તરને જોઈને રાજાનો હેગે નામનો ખોજો પ્રસન્ન થઈ ગયો અને એની પાસેથી ઉત્તમ વ્યવહાર એસ્તરને પ્રાપ્ત થયો. 10મી કલમ જુઓ. 10મી કલમમાં લખ્યું છે, એસ્તરે પોતાની જાત, ગોત્ર કે વંશની ખબર પડવા દીધી નહીં, કેમ કે મોર્દેખાએ તેને તેમ કરવાની મના કરી હતી. યાદ રાખો મિત્ર, બીજા અધ્યાયની 20મી કલમમાં ચોખ્ખું લખ્યું છે કે મોર્દેખાઈના ફરમાવ્યા પ્રમાણે હજુ સુધી એસ્તરે પોતાની જાત તથા ગોત્ર વિશે ખબર પડવા દીધી ન હતી. એસ્તર મોર્દેખાઈને ઘેર રહેતી હતી, ત્યારની પેઠે હાલ પણ તે તેની આજ્ઞા પાળતી હતી. અને એટલે હું કહું છું મિત્ર તમને કે આપણે એ બાબત યાદ રાખવાની જરૂરી છે કે યહૂદી લોકો બાબેલમાં ગુલામો હતા. ગુલામો. 11મી કલમ શું કહે છે? એસ્તરની શી હાલત છે તથા તેનું શું થશે એ જાણવા સારું મોર્દેખાઈ પ્રતિદિન જનાનખાનાના આંગણા સામે હેરાફેરા મારતો હતો. આ મોર્દેખાઈ એસ્તર વિશે ઘણો બધો ચિંતિત છે. જો કે ઈશ્વર બધી જ બાબતોને પોતાના હસ્તક લેવાના છે. એસ્તરને રાજમહેલમાં વિશિષ્ટ અધિકારો આપવામાં આવ્યા એ આપણે જોયું, પણ એ બાબત કોઈ આકસ્મિક બાબત નથી. યાદ રાખજો, ઈશ્વર કદી જ કશું આકસ્મિક કરતા નથી. 12મી કલમ શું કહે છે? સ્ત્રીઓની રીત પ્રમાણે પ્રત્યેક કુમારિકાની બરદાસ્ત 12 માસ સુધી થતી, કેમ કે તેઓને તૈયાર કરવાના દિવસો આ રીતે પૂરા થતા. એટલે 6 માસ બોળના તેલથી ને 6 માસ સુગંધી પદાર્થોથી તથા સ્ત્રીઓને પાવન કરનારા પદાર્થોથી તેઓને તૈયાર કરવામાં આવતી. પછી જ્યારે અહાશ્વેરોસ રાજાની હજુરમાં જવાનો તેનો વારો આવતો ત્યારે જે ધારો આપવામાં આવ્યો છે એ ધારો પછી આપણે વાંચવાના છીએ. પરંતુ અહીં 12મી કલમમાં મિત્ર આપણે જોઈ શકીએ છીએ કે મનુષ્યના બહારના દેખાવ તરફ કેટલો બધો ભાર મૂકવામાં આવે છે. ઈશ્વર રહિત લોકોની દ્રષ્ટિ એવી જ હોય છે. બાઇબલમાં તમે જુઓ તો શમૂએલનું પહેલું પુસ્તક છે એના 16મા અધ્યાયની 7મી કલમના ઉત્તરાર્ધમાં ઈશ્વર કહે છે કે માણસ જે પ્રમાણે જુએ છે તે પ્રમાણે ઈશ્વર જોતા નથી, કારણ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ ઈશ્વર હૃદય તરફ જુએ છે, મનુષ્યના હૃદય તરફ. અને પછી તમે જુઓ મિત્ર તો યશાયાનું પુસ્તક છે બાઇબલમાં, જૂના કરારના વિભાગમાં જ છે. તમે જુઓ યશાયાનું પુસ્તક અને
એના 55માં અધ્યાયની 8મી કલમ તમે જુઓ. 55માં અધ્યાયની 8મી કલમમાં જોઈએ તો ઈશ્વર કહે છે કે મારા વિચારો, મનુષ્યને કહે છે ઈશ્વર કે મારા વિચારો એ તમારા વિચારો નથી, તે જ પ્રમાણે તમારા માર્ગો તે મારા માર્ગો નથી. એસ્તરના કિસ્સામાં આપણે જોઈએ મિત્ર તો ઈશ્વરે પોતાની જોગવાઈમાં આ બધું જ થવા દીધું. રાજાના ખોજાએ એસ્તરને પ્રથમ ક્યાં મૂકી? પ્રથમ હરોળમાં મૂકી દીધી. સૌથી પહેલી હરોળમાં. અરે હકીકતમાં તો આ પગલું ઈશ્વરના કાર્યક્રમમાં ભરવામાં આવેલું પગલું હતું મિત્ર. એ કોઈ અકસ્માત નહોતો. એસ્તરના જીવનમાં આપણે જોઈએ છીએ તો ઈશ્વરની જોગવાઈ કાર્યરત થઈ ગઈ છે. 13મી અને 14મી કલમ હવે આપણે આગળ જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે, બીજો અધ્યાય એસ્તરનું પુસ્તક 13 અને 14 કલમ. ત્યારે ધારો એવો હતો કે જનાનખાનામાંથી રાજાના મહેલમાં જતી વેળાએ તે જે કંઈ માગે તે તેને આપવામાં આવે. સાંજે તે અંદર જતી અને સવારે બીજા જનાનખાનામાં રાજાનો ખોજો સઆસગાઝ જે ઉપપત્નીઓનો રક્ષક હતો તેના હવાલામાં પાછી આવતી. રાજા તેનાથી સંતુષ્ટ થઈને તેના નામથી તેને બોલાવે, તે સિવાય તે કદી ફરીથી રાજા પાસે જતી નહીં. આખા 1 વર્ષની તૈયારી પછી મિત્ર, આખા 1 વર્ષની તૈયારી પછી રાજાના જનાનખાનામાં જવાનો દરેક કુમારિકાનો વારો આવતો હતો. ઈશ્વર આ બાબતમાં પણ તમે જુઓ પોતાની જોગવાઈ દ્વારા એસ્તરને આગળ વધારવાના છે. 15મી કલમ જુઓ શું લખ્યું છે 15મી કલમમાં. હવે મોર્દેખાએ પોતાના કાકા અબીહાઈલની પુત્રી એસ્તરને પોતાની દીકરી કરી લીધી હતી. તેનો જ્યારે રાજાની પાસે માહે જવાનો વારો આવ્યો ત્યારે રાજાના ખોજા તથા સ્ત્રી રક્ષક હેગે જે નિમ્યું હતું તે સિવાય તેણે બીજું કંઈ માગ્યું નહીં. જેઓએ એસ્તરને જોઈ તે સર્વેએ તેના વખાણ કર્યા. અહાશ્વેરોસ રાજા પાસે જવાનો જ્યારે એસ્તરનો વારો આવ્યો ત્યારે રાજાના ખોજા એ જોઈ શક્યા કે એસ્તરમાં તો કુદરતી જ સૌંદર્ય છે. કુદરતી જ સૌંદર્ય છે. અન્ય બધી જ કુમારિકાઓ કરતાં એસ્તર વધારે સ્વરૂપમાન હતી. હકીકતમાં તો આ બધી ઘટનાઓમાં ઈશ્વરનો હાથ કાર્યરત થયેલો છે મિત્ર. ઈશ્વર પોતાની જોગવાઈ દ્વારા રાજાની બાજુમાં જ એસ્તરને રાણી તરીકે રાજગાદી ઉપર બેસાડવાના છે. કારણ કે એસ્તરને જો રાણીપદ પ્રાપ્ત ના થાય તો સમગ્ર યહૂદી પ્રજાનો નાશ થઈ જાય. 16 અને 17 કલમો આપણે જોઈએ તો એમાં લખ્યું છે, એસ્તર અહાશ્વેરોસ રાજાની કારકિર્દીના 7મા વર્ષમાં 10મા માસમાં એટલે ટેબેથ માસમાં તેની હજુરમાં તેના રાજમહેલમાં દાખલ થઈ. રાજાએ સર્વ સ્ત્રીઓ કરતાં એસ્તર પર વધારે પ્રીતિ રાખી અને તેણે તે પર સર્વ કુમારિકાઓ કરતાં વધારે કૃપા તથા મહેરબાની રાખી. માટે તેણે તેને માથે રાજમુગટ પહેરાવીને વાંસતીને ઠેકાણે તેને રાણી ઠરાવી. આહાહાહાહા. આ અહાશ્વેરોસ રાજાએ જ્યારે એસ્તરને જોઈ ત્યારે પોતાની રાણી તરીકે કોઈને પસંદ કરવા એણે બીજે જોવું પડ્યું નહીં. રાજાને લાગે વળગે છે ત્યાં સુધી તો રાજાએ રાણીપદ માટે એસ્તરને પસંદ કરી જ લીધી. વાસ્તી રાણીનું સ્થાન લેવા માટે એને એસ્તર મળી ગઈ અને એણે એસ્તરને રાણી તરીકે નિયુક્ત કરી પણ દીધી. એસ્તરે કેવી રીતે રાણીપદ પ્રાપ્ત કર્યું મિત્ર? અકસ્માતથી કે સંજોગો વસાત? એસ્તરની પસંદગી ઈશ્વરની જોગવાઈ દ્વારા થઈ મિત્ર. તમે જુઓ યશાયા સંદેશવાહકનું જે પુસ્તક છે એના 55માં અધ્યાયની 8મી કલમ આપણે વાંચી હતી, પણ હવે 9મી કલમ વાંચીએ તો દેખાય છે ઈશ્વર કહે છે કે જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે તેમ મારા માર્ગો તમારા માર્ગોથી ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે. આપણે ધારીએ કે કલ્પીએ તેનાથી પણ મહાન કૃત્યો ઈશ્વર કરે છે મિત્ર. યાદ રાખો, રાણીપદ માટે એસ્તરની પસંદગી ઈશ્વરની જોગવાઈ દ્વારા થઈ. અને આ પછીના અધ્યાયમાં મિત્ર આપણને જોવા મળશે કે પોતાના લોકનું રક્ષણ કરવા માટે ઈશ્વરે આ પ્રકારની જોગવાઈ કરવી પડે એમ હતું જ. ઈશ્વરે એસ્તરને રાણી બનાવીને પોતાના લોકના રક્ષણની જોગવાઈ કરી. અને એ જ કારણસર અગાઉના અધ્યાયોમાં મિત્ર આપણી સમક્ષ બિન યહૂદી રાજ દરબાર, મિજબાની અને દારૂની મહેફિલના દ્રશ્યો આપવામાં આવ્યા હતા. ઈશ્વર ઈચ્છે છે મિત્ર કે મનુષ્ય અને શૈતાનના વ્યવહારોમાં આપણે ઈશ્વર જે હસ્તક્ષેપ કરે છે ને એ જોઈ શકીએ. મુશ્કેલીના સમયમાં ઈશ્વરના બાળકો માટે આ બધી જ ઘટનાઓ દિલાસારૂપ અને ઉત્તેજનદાયક હોય છે. હવે આ જે ઘટના આપણે જોઈએ છીએ એસ્તરનું રાણીપદ, તો એ ઘટના અત્યંત મહત્વની છે. કારણ કે એક ગુલામ યુવતી એકાએક દુનિયાના સૌથી વિશાળ અને મહાન રાષ્ટ્રના રાજાની રાણી બની જાય છે. આ કોઈ સામાન્ય બાબત નથી.
હવે એ દેશમાં યહૂદીઓ વિરુદ્ધનું જે મોજું હતું એ મોજાએ સમગ્ર યહૂદી પ્રજાનો નાશ કરી નાખ્યો હોત મિત્ર, અને યહૂદી પ્રજા માટેનો ઈશ્વરનો હેતુ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો હોત. પરંતુ તમે જુઓ, જ્યારે યહૂદી પ્રજા માટે મુશ્કેલી સર્જાય ત્યારે એમનો બચાવ કરવા માટે એસ્તર અત્યંત મહત્વના સ્થાન ઉપર ગોઠવાઈ જાય છે. ઈશ્વર એને ગોઠવે છે. આગળ આપણે 18 થી 23 કલમો જોઈએ મિત્ર, તો ત્યાં લખવામાં આવ્યું છે કે તે વેળાએ રાજાએ પોતાના સર્વ સરદારોને તથા પોતાના સેવકોને મોટી મિજબાની આપી. અને પછી મિત્ર તમે 21 થી 23 કલમો જુઓ. આગળ તો લખ્યું છે કે મોર્દેખાઈ રાજાના દરવાજામાં બેઠેલો હતો. તે દરમિયાન રાજાના દરવાનોમાંના બિગનાથ તથા તેરેશ નામના 2 ખવાસોએ ગુસ્સે થઈને અહાશવેરોસ રાજા ઉપર હાથ નાખવાની કોશિશ કરી. એ વાત મોર્દેખાઈને જાણવામાં આવી. તે તેણે એસ્તર રાણીને જણાવી અને એસ્તરે મોર્દેખાઈને નામે તે બાબત રાજાને કહી દીધી. એ વાતની તપાસ થતાં તે ખરી માલુમ પડી. તેથી તે બંનેને એક ઝાડ પર ફાંસી દેવામાં આવી અને રાજાની પાસે રખાતા કાળવૃતાંતના પુસ્તકમાં એની નોંધ લેવાઈ. આ પ્રસંગ અત્યંત મહત્વનો છે મિત્ર.